બનાસકાંઠા જિલ્લામાં ઓગળના ઉણ ગામે ઘરમાંથી પસાર થતો 11 કેવીનો જોખમી વીજ થાંભલો દૂર કરવાની માંગ. વીજ કંપનીને વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી નહીં, પરિવારના જીવ જોખમમાં. ઓગળ તાલુકાના ઉણ ગામમાં એક પરિવાર પોતાના જ ઘરમાં મોત સાથે રહેવા મજબૂર બન્યો છે. ગામના રહેવાસી રબારી જહાભાઈ રેવાભાઈના રહેણાંક મકાનમાંથી સીધી 11 કેવીની હાઈ વોલ્ટેજ વીજ લાઇન અને થાંભલો પસાર થાય છે. થાંભલો મકાનની છતને અડી ઊભો છે અને તાર પણ ઘર ઉપરથી પસાર થાય છે. આ ઘરમાં જહાભાઈનો પરિવાર વસવાટ કરે છે. ચાલુ વીજ પ્રવાહ વચ્ચે રહેવાના કારણે કોઈ પણ સમયે મોટો અકસ્માત કે જીવલેણ ઘટના ઘટવાની ભીતિ છે. વરસાદના સમયમાં તો જોખમ બમણું વધી જાય છે. ફોટોમાં પણ સ્પષ્ટ દેખાય છે કે જાણે ઘરની વચ્ચે થાંભલો ઉગી નીકળ્યો હોય તેવી પરિસ્થિતિ છે. પીડિત પરિવાર દ્વારા અંગે વીજ કંપનીને વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી મારફતે પણ થરાદ વીજ કંપનીને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે આ જોખમી થાંભલો તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડવામાં આવે, પરંતુ આજ દિન સુધી વીજ કંપની દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામ લોકો અને સરપંચે યુજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે કે કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા થાંભલો તાત્કાલિક સ્થળાંતરિત કરવામાં આવે. હવે સવાલ એ છે કે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોની? વીજ કંપનીના નિયમ મુજબ રહેણાંક મકાનથી 11 કેવી લાઇન ઓછામાં ઓછા 3.7 મીટર દૂર હોવી જોઈએ. અહીં તો થાંભલો જ ઘરમાં છે. એવા રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.